આવેલ ફૂલપુરા વિસ્તારની ફૂલપુરા પ્રાથમિક શાળાના વર્ગખંડો પાણીમાં ગરકાવ થયા છે। શાળા જાણે જળમગ્ન થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને આજે શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવે છે, જેથી દર ચોમાસામાં શાળા પાણીમાં ડૂબે છે। જોકે શાળાને ઊંચી લેવા માટે શાળા તરફથી અનેકવાર સરકાર તેમજ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાંય તંત્ર કે સરકાર કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે। એવું નથી કે સિદ્ધપુરની આ એક જ શાળા નીચાણવાળા વિસ્તારમાં છે, અન્ય કેટલીક શાળાઓ નીચાણવાળા વિસ્તારોમાં હતી જે ઊંચી લેવામાં આવી છે, જ્યારે આ શાળા તરફ ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। શાળા જળમગ્ન થતા બાળકોના શિક્ષણની સાથે સાથે જે પણ જોખમમાં છે, ત્યારે તંત્ર તેમજ સરકારે તાત્કાલિક શાળાને ઊંચી કરવા શિક્ષકો અને વાલીઓની માંગ છે। સિદ્ધપુર ફૂલપુરા પ્રાથમિક શાળા છે, તેની હાલત અત્યારે બદતર જોવા મળી રહી। સમગ્ર આખી સ્કૂલ પાણીમાં છે, શું કહેશો આ બાબતે? અહીંયા તો હવે વર્ષોથી આ સમસ્યા, જ્યારે ત્યારે સ્કૂલ બનાવી આપણી તો તળાવના ભાગમાં બનાવેલી આ સ્કૂલ છેલ્લા 25 વર્ષથી તો હું જ જોઉં છું તો કે દર ચોમાસે લગભગ 3 મહિના તો બાળકોને રજા જ આપવી પડે, ભણતર તો પેલું બગડ જ છે સાહેબ। અને હવે આ બાબતે કોઈ રજૂઆત થઈ પાલિકામાં? રજૂઆત તો અમે નગરપાલિકા કરેલી, આના પહેલા મંત્રી શ્રી આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબ એમને પણ રજૂઆત કરેલી, મેં પણ કરેલી, સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ હરીશભાઈ પટેલ સાહેબે પણ કરેલી, પણ હજુ સુધી કોઈ સચોટ નિર્ણય કે કોઈ ઉકેલ આવી શકતો નથી। દર વર્ષે પાણી ભરાય છે અને આ સમસ્યા દર વર્ષે રહે છે। દર વર્ષે ભરાય છે, 10 વર્ષે અમે રજૂઆત પણ કરીએ છીએ। એ પછી ચાહે નગરપાલિકા હોય કે ઉપર લેવલે શિક્ષણ અધિકારીની કચેરી હોય, અને બીજું કે આ સ્કૂલના પાછળથી બનેલી બજારમાં એવી કેટલીક શાળાઓ જે નવી હાલતમાં હતી એમને તોડીને નવેસરથી બનાવવામાં આવે છે, તો આ છેલ્લા 50 વર્ષ આયુષ્ય થઈ ગયા સ્કૂલનું, તો એને કેમ તોડીને નવી બનાવવામાં આવતી નથી? આપનું નામ? મારું નામ ઠાકોર કનુજી દલાજી, અત્યારે હાલ સિદ્ધપુર નગરપાલિકામાં કાઉન્સિલર અને બાંધકામ ચેરમેન તરીકે જવાબદારી સંભાળું છું, અને પ્રાથમિક શાળા નંબર 8 ફૂલપુરા એના પૂર્વ અધ્યક્ષ અને હાલ સદસ્ય તરીકે શાળામાં પણ ફરજ નિભાવું છું। સાહેબ, હાલમાં શાળાની અંદર પાણી ભરાયું છે, જેના કારણે બાળકોના વિદ્યાર્થીઓને ભાવિ પર અસર પડી રહી છે, શું કહેશો આપ? સાહેબ, ચોમાસાની અંદર હું ગત સાલ અહીંયા આવ્યો એટલે અહીંના સ્ટાફગણ સાથે વાતચીત થઈ એ મુજબ દર વર્ષે ચોમાસામાં આ રીતની પાણી ભરાઈ જાય છે, અને પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે, કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી, એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે, રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે, ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર, એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી। હાલમાં સાહેબ પાણી ભરાઈ ગયેલું છે, જેના કારણે આપ સ્કૂલ હાલ બંધ રાખવા મજબૂર બનાવે છે, શું થાય છે? હા, વરસાદી પાણી ભરાઈ જાય એટલે અમે સ્કૂલની અંદર બાળકોને બોલાવતા નથી સાહેબ, કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો ઝેરી જાનવરનો બારીમાંથી આવવાનો ભય હોય, એટલે અમે બોલાવતા નથી। આપનું નામ? હરેશકુમાર પ્રહલાદભાઈ પટેલ। શાળાની અંદર દર વર્ષે વરસાદ આવતા પાણીની સમસ્યા થાય છે, આપના દીકરાઓ પણ અહીંયા સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે, શું તકલીફ પડે છે? નમસ્તે, સિદ્ધપુર વોર્ડ નંબર 1 ની અંદર ફૂલપુરા પ્રાથમિક સ્કૂલ આવેલી છે। અહીંયા છેલ્લા 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા સુધી પાણી ભરેલું રહે છે, છોકરાઓની આવવાની એન્ટ્રીમાં જ પણ પાણી ભરેલું છે, એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે ચોમાસાની અંદર, એમનું શિક્ષણ કાર્ય બગડે છે, અને તંત્ર જાગતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી। દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે, એ આપ ટૂંક સમયમાં જોઈ રહેશો, એટલે હવે તંત્રને અને સરકારી અધિકારીઓને નમ્ર વિનંતી કે આ સ્કૂલના ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે એટલે તમે ધ્યાન રાખતા નથી, પણ અહીંયા કંઈ કરો તો છોકરાઓનું શિક્ષણ કાર્ય બગડે નહીં। બાળકોના ભવિષ્યની ઉપર પણ અસર પડી રહી છે, શું કહેશો? સવાલ જ નહીં, આપ જોઈ રહ્યા છો આજે છોકરાઓને રજા આપવી પડશે, આટલું પાણી ભર્યું છે, છોકરાઓને કંઈ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ થાય તો એનો જવાબદાર કોણ? એટલે આજે છોકરાઓને અમે ના પાડી કે સ્કૂલમાં આવતા નહીં, અને છોકરાઓનું શિક્ષણનું ભવિષ્ય બગડી રહ્યું છે। શું નામ આપનું? દીપકભાઈ પટેલ।